જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા યુટ્યુબ ફેમિલીને જાગા આજ છે ને મમ્મી વાલ્મીકી ઋષિ કોણ હતા? મેં એવું સાંભળ્યું કે એ કંઈક લૂંટારા હતા એમ પેલા. એવી બુધાઈટમની વાર્તામાં આવે. હું તને બુધાઈટમની વાર્તા સંભળાવું. બુધાઈટમ રહેવાથી કેટલું પુણ્ય મળે છે અને હું બધું થાય છે એ હું તને સંભળાવું. જો એમાં છે ને એનો દીકરી ને દીકરો બે હતા. પછી એનો બાપ ઓફ થઈ ગયા. પછી એની માં છે ને ઘંટી હતી. ઘંટીથી દરાવીને દરાવ આવે ને એમાં બેબાને મુઠ્ઠી બેબામાં મુઠ્ઠી ઘઉં ને બાઈગો જહાજ જે આવે ને કાઢી લે. પછી કાઢી લે ને પછી ખવડાવ તો બેનભાઈ કે ભાઈ કે તને વાત કરું એ કે બોલી બેન એ કે આપણી માં આપણને સોરી ખવડાવે છે તો એમાં આપણે ભાગીદાર થઈ છે. આપણે ભાગીદાર નથી થવું. તો કે હું લાઈન લેવું. તો કે ભાઈને કે ભાઈ તું એક કામ કરી કે હું ભણીને આવું ને એટલે હું માથું ઓળવા બેસી અને તારે મારો કામસી દોરો લઈને ભાગી જવાનું કે એટલે હું એમ કે તારી પાસે દોરી આવી કે લાય ભાઈ કામસી દોરો, લાય ભાઈ કામસી દોરો એટલે તારે આગો વહી જાવ એમ કરીને આપણે બેનભાઈ બે ભાગી જવું કે. એટલે પછી બેનભાઈ એનો ભાઈ ભણી રહ્યો એટલે બેન માથું ઓળવા ઉમરાવામાં બેઠી એટલે એનો ભાઈ કામસી દોરો લઈને અને વયો ગયો ને કે લાય ભાઈ મારો કાંસી દોરો, લાય ભાઈ મારો કાંસી દોરો. એને વાહે બેન દોડી દે છે. પણ જંગલ આવે છે. જંગલ આવ્યું ને તો બેન કે ભાઈ હવે તો મને બહુ ભૂખ લાગી કે શું કરું. કે એક કામ કરી બેન કે તું આ ઝાડવાની છે બે અહીંથી કંઈ જાતી નહીં કે હું ગામમાંથી તારા તો ભીખ માઈ ગયું અને જે મળશે ને આપણે બેન ભાઈ ખાઈ લેવું. એનો ભાઈ જાય છે માગવા જાય ને ત્યાં એક રાજા હતા ને એની દીકરીનું સ્વયંવર હતું. તો એ કે હાથે છે ને જેને વરમાળા પહેરાવ્યું એને મારી દીકરીને લગ્ન કરવા. એટલે હાથેને શણગારી બધું ફૂલાર પહેરાવ્યા બધું કર્યું અને આના હોઈને માને હાર દીધો. એ કે જાય કે મારી દીકરીને યોગ્ય હોય ને એની ડોકમાં તું વરમાળા પહેરાય. એટલે તો હાથે તો ઝૂલતી ગઈ અને એ છોકરાના ડોકમાં વરમાળા પહેરાવી દીધી. તો રાજા તો કીધાનું કે આ તો હાથે તો ગાંડી થઈ ગઈ છે. એ કે કાંઈ ભિખારીના ઘરમાં મારી દીકરીને હું થોડોક દઉં કે આને હવે મૂકી દો, હવે હાથીને શણગારો. તો હાથીને શણગાર્યો તો હાથીએ ડોલતો જઈને એ છોકરા લોકમાં વરમાળા પહેરાય. પછી તો રાજા કે આ ગાંડો થઈ ગયો. હવે કે આને કાંઈ થોડોક મારી દીકરીને દઉં. હવે એ રાજાની કુંવરી હતી ને બોલી કે હવે કોઈ નહીં કે જે છે ને ભિખારી છે કે ગમે એવો છે એ જ મારો પતિ અને હું ચાર ફેરા હવે ફરીશ તો એને ફરીશ. બાકી મારે કોઈ બધા મારા ભાઈ બહેન સમાન છે. પછી કુંવરીએ અટકેલો. પછી રાજા કે કાંઈ વાંધો લાગો કે હાથ ગામ આપે જેને મારી દીકરીને લગ્ન કર્યા છે એને અને એને રાજાના કપડાં પહેરાવ્યા, પાલખીમાં બેહાડી દીકરીને ચાર ફેરા ફેરવી દીધા અને એને લગ્ન કરી દીધા. પછી લગ્ન કરી દીધા બધું છે ને હાન પડી ને તો ભાઈ વિશાળમાં પડી. તો રાજાની કુંવરી કહે છે કે હું તમને વિશાળમાં પડ્યા કે એક વાત કરું કે મારે મોટી મેં ભૂલ કરી નાખી કે શું ભૂલ કરી કે જો મને તો હું આમાં તમારો કાંઈ ભૂલ હોય તો હું તમને હરમી કરી દઉં. કે એક મારી ભૂલ એવી થઈ ગઈ છે કે મારી બેન હું ભીખ માગવા નીકળો હતો અને અહીંયા તારો સ્વયંવર હતો એમાં હું આમાં ફસાઈ ગયો. મારી બેન જંગલમાં બેઠી છે કે હવે તો મારી બેન હોય નહીં કે એને તો ખાઈ ગયા હોય કે વાઘ ને રીસ ને બધા કે મારી બેન હોય જ નહીં કે કાંઈ વાંધો નહીં કે હાલો કે આપણે જઈએ કે તમને ખબર છે ને ક્યાં તમે બેહાડ કરો બેન કે હા મને ખબર છે. તો જ્યાં ગયા ને તો એની બેનની સુંદરી પડી હતી અને હાડકા પડ્યા. પછી રાજાની કુંવરિયા છે ને બધા હાડકા ભેગા કર્યા અને માથે સુંદરી ઓઢાડી દીધી. કે જો કે આ મારી નણંદની સુંદરી હોય ને હાસે દિલેથી ભગવાન તમારી ભક્તિ કરી હોય અને હું બુધાઈટમ રહ્યો તો આ બુધાઈટમના પુણ્ય બધા મારી નણંદને અર્પણ કરું છું અને મારી નણંદ છે ને એ 16 વર્ષની સુંદરી બની જાય. તો એને એમ કહ્યું ને તો એ 16 વર્ષની સુંદરી છે એ નદીવાન થઈ ગઈ. પછી એને ઘીરે લેવા બધું કર્યું, ખવડાવ્યું, પીવડાવ્યું, લવડાવ્યા, ધોવડાવ્યા બધું કર્યું. પછી એની બેન સહેલીઓ હતી એને રમવા જાય તો પછી એમ કે મારા હારા ઘેરેથી આવ્યું, બોલી કે મારા હારા ઘેરેથી આવ્યું. તો આ વિચાર કરે રાજાની ઓલી બેન હતી કે બધા એમ કે મારે જે
હારણ ઘેરેથી આવ્યું, મારા હારણ ઘેરેથી આવ્યું, કે હવે તો હું કરશું. તો બેટા તાર વિચાર કરે ને તો રાણીએ પૂછ્યું કે તમે શું વિચાર કરો બેન બાઈ કે બધી અમારી સહેલીઓ કહે ને બધું એમ કહે કે મારી ઘરે આવ્યું, મારા હારણ ઘેરે આવ્યું, મારે હગાઈ કરો ને તો મારે આવે તો હું એ વાત કરું કે તો એમાં હું મૂંઝાણા તેની કે આ સભા ભરાવી છે તમારા ભાઈ અને હું એને વાત કરી દઈશ કે તો સાંજે રાજા ઘીરે આવે છે તો રાણી કહે છે કે આપણે બેન બા મોટા થઈ ગયા છે કે અને આપણે હારો મૂર્તિઓ જોઈને આપણે બેનના 4 ફેરા ફેરવી દઈએ કે કાંઈ વાંધો નહીં કે હું સભા ભરું છું કે એમાં હું ગોરાદાને બોલાવું છું કે હવે જી કે સભા ભરી કે મારી બેનના લગ્ન કરવા છે કે હારો મૂર્તિઓ જડે અને સવારમાં વહેલા ગોરબાપાની કે તમે જાજો જી જડે ને એની હારે મારે 4 ફેરા મારી બેનના ફેરવવા. તો ગોરાદા તો વહેલા એમાં ઘીરે અને નીકળ્યા બજારમાં હમું એને પૂછ્યું જોયું તો ગોરાદા મંગાઈ ગયા કે મારે રાજાને કેમ વાત કરું, રાજાને વાત કરે કે પૂછ્યું હમું જોડું મને મારી નાખશે. તો એ કે આવીને સારા મને ઊભા રહી ગઈ કે બોલો બોલો કે હું છે ગોરાદા કે કાંઈ નહીં કે હું મંગાવાનો છું કે મંગાવવાની વાત ન હોય જી જડ્યું હોય હું કહી દઉં કે રાજા મને પૂછ્યું હમું જોયું કે કાંઈ વાંધો નહીં કૂતરાને તું જાણશો ને કે હા કે લઈ આવી પણ એટલે એ ગોરબાપા ઘીરે એવા પછી 4 એની એને ફેરા ફેરવે છે બેનના પછી બાંધી દે ભાતું દે છે ને કે જાઓ તમને ભૂખ લાગે ત્યાં કરી પણ એ તો કૂતરું નહોતું ભગવાન હતા એને કૂતરાનો અવતાર લીધો રૂપ લીધું સ્વરૂપ લઈ લીધું ને આવ્યા અહીંયા કણે પછી એને ખબર પડી ગઈ કે આને તરસ લાગી છે તો આયલા ને તો આને ભગવાન હતા એને તો ખબર પડી જાય કે આને તરસ લાગી છે તો આમ મોઢિયા ભરાવીને અને લીમડો કાઢીને પાણી કર્યું કે પી લો રાણી કે પાણી કે નકર કે તમે મારું બોટેલું પાણી નહીં ભાવે કે આજથી તમે મારા પતિ છો એટલું જૂઠું જે છે હું ખાઈ લઈશ અને તમે મારા ધણી છો તો હું મારો ભગવાન જ તમને માનું છું તો એ જંગલમાં જાય છે. જંગલમાં જાય ત્યાં એક પથ્થર આવે, પથ્થર ભગવાન આમ કહેવે ને તો મેલ એકદમ આવે બધું આમ રાણીનું દાસીનું બધું કામ કરે એને ખબર પડી કે આ તો મારા ભગવાન છે. પછી પગમાં પડી ગઈ તો કે રાણી કે એક કામ કરો કે બધા ઓરડા ખોલજો કે 8મો ઓરડો ખોલતા નહીં કે કેમ કે 8મા ઓરડામાં શું છે કે હું તમને ના પાડી દઉં ને 8મો ઓરડો નહીં ખોલતા કે મને દરરોજ કે ભગવાન ના પાડી જાય કે 8મો ઓરડો ખોલતા નહીં તો 8મા ઓરડામાં કેમ કે આ તો ભગવાન આમ જાય ને એટલે મારે જોવું છે તો 8મો ઓરડો ખોલે છે ને તો એ માને એમના દૂતો મારે છે એનું લોહી પીવે છે એને નામ દે છે ન કરવાના કરે છે. તો રાણી તો અંધાર પાઠ કરીને અને આવ્યા ને ભગવાન તારા ભૂતા બેઠા કે કેમ કે દેવાપતિ કાંઈ થયું નથી અંધાર પાઠ કરી બેઠા કે 8મા ઓરડામાં મારી માને કે એમ તમારા દૂતો મારે છે કે એને કહી દો કે એને મોક્ષ આપી દો કે રાણી કે તારી માએ સોરી બધાને ખવડાવ્યું છે કે આને મોક્ષ ન મળે કે નહીં ગમે એમ થાય કે મારી માને તમે મોક્ષ આપો તો ભગવાન કે તો તમારે એક દેવી કામ કરવું પડે જો હું કરવા ત્યાં છું કે તમારે ભૈયાની ઘરે અવતાર લેવો પડે કે એ મારી મા હાટું મને મંજૂર છે તો કે લ્યો હવે કાપમાં મૂંડો અને હાથમાં ખાવાનો લ્યો અને પાદર જઈને બેસજો એક રાજાની રાણીને પેટમાં દુખાવો ઉતરો છે અને છુટકારો થતો નથી અને તમને હાથ કરે છે ને એટલે છુટકારો થઈ જતો પછી તો પાદર બેઠી બધા વાતો કરે કે રાણીના 3 દિવસ દુખાવો ઉતરો પણ છુટકારો થતો નથી, ગરમ થતો નથી બાળકનો ઘરેની વાતો કરે તો આવ્યા ત્યાં જઈને કહેશે કે હું કે રાજાનો હુકમ હોય ને તો હું રાણીના પેટમાં હાથ ફેરાઈ આવું ને તો એને છુટકારો મળી જાય. તો ગામના લોકો 2-3 જણા જઈને રાજાને કહેવાય જાય કે એક બાય બેઠી છે ભૈયાની છે અને પાદરમાં બેઠી છે એને એમ કીધું કે રાણીને કે હું પેટમાંથી હાથ ફેરાઈ આવું તો એને છુટકારો મળી જાય એટલે કે તો બોલાવો કે એ તો પારકી લઈને તેડવાઈ ગયા અને આને તો હાથ ફેરવો ને તો દીકરાનો જલમ છે. પછી એને કીધું કે માઇક કે તું માઇક તને આપું કે તું કે તો તને 5 ગામ આપું, તું કે તો રાજપાટ આપું, તું કે આપું કે મારે કાંઈ નથી જોતું, મને તમારા 8 બુધાઈને રહેશો ને એના 8 પુણ્ય આપો એટલે એને પુણ્ય આપ્યા ને એટલે એને કીધું કે ભગવાન આવ્યો કે હવે હું 8 પુણ્ય લઈને આવીશું મારી માને અર્પણ કરતો કે આ તમારી માને અર્પણ કરો એટલે તમારી માને મોક્ષ મળી જાય
પછી એને એની મા પાસે એમ કીધું કે મારી માના જે પાપ થયા છે, જે ગુના થયા છે, જે છોડીને ખાધું છે એને હવે તમે મોક્ષ આપી દો અને હું 8 તમને બુધાઈટમના પુણ્ય આપું છું. ત્યાંથી આ પછી આ બુધાઈટમ એટલો પ્રભાવ છે અને 4 બુધાઈટમ રહ્યા ને એટલે 1 પુણ્ય થાય, એમાં એને 8 પુણ્ય આપ્યા. કઈ એને માને મોક્ષ મળ્યો. બુધ આઠમનું મહત્વ ઈ છે.